આ કાંકરિયા પહેલા પણ હતું, કાંકરિયા આજે પણ છે. ફરક દેખાય છે? જરા ખોખારીને બોલો. મિત્રો, બદલાવની અસર સમગ્ર ગુજરાતના જીવન પર દેખાય છે. કાંકરિયાના બદલાવની અસર સમગ્ર ગુજરાતના જીવન પર દેખાય છે. અને એટલા જ માટે સદીઓથી આપણે ત્યાં સ્થાપત્યનું મહત્વ રહ્યું છે. સ્થાપત્ય દ્વારા જનજીવન પર પોઝિટિવ વાઇબ્રેશન માટેની એક પરંપરા રહી છે. એનું આખું શાસ્ત્ર છે, સદીઓથી જૂનું શાસ્ત્ર છે આપણું. સ્થાપત્ય કલાને આપણે ત્યાં જીવન રચના સાથે, જીવન પ્રેરણા સાથેની ઉત્તમ કલાઓના સાથે સુસંગત ગણવામાં આવી છે. એવા સ્થાપત્યના કામો પણ આવનારા દિવસોમાં ગુજરાતના જીવનને ચેતના આપતા રહેશે એવો મારો વિશ્વાસ છે. અને એના ભાગરૂપે આ મથામણ આદરી છે. વિકાસ બધી સરકારો કરતી હોય. કોઈ સરકાર કોઈ મ્યુનિસિપાલિટીમાં કોઈ ચૂંટાઈને આવે તો બગાડવા થોડા આવે. કોઈ પણ હોય, બધા જ કંઈક સારું કરવા જ આવતા હોય. પણ બહુ ઓછા લોકો હોય જેને સારું કરતા આવડતું હોય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજની ટીમ, એમને સારું કરતા આવડે છે અને એટલા માટે બધા અભિનંદનના અધિકારી છે. કાંકરિયામાં સફાઈનું એક મોડેલ આપણે ઉભું કર્યું છે કે સ્વચ્છતા કેવી હોય. ધીરે ધીરે આ સ્વચ્છતાનું વાતાવરણ સમગ્ર શહેરમાં મલ્ટીપ્લાય થવું જોઈએ. સ્વચ્છતા એ શહેરનો સ્વભાવ બનવો જોઈએ. સ્વચ્છતા એ નગરનું આભૂષણ બનવું જોઈએ. સ્વચ્છતા એ ગ્રામજનોની પવિત્રમાં પવિત્ર પ્રવૃત્તિ બનવી જોઈએ. નાગરિક જીવનની અંદર જો સ્વચ્છતા ન હોય તો નગર જીવનમાં કોઈ ચેતના ના આવે. અને જો નગર જીવનમાં ચેતના નહીં હશે તો રાષ્ટ્ર જીવન પ્રાણહીન બની જાય. અને તેથી સ્વચ્છતાની બાબતમાં હું નિરંતર આગ્રહી છું. સફાઈ કામદારો, કોર્પોરેશન એ બધા કરે, સારામાં સારું કરે, એમાં કોઈ કચાશ ન રાખે. પરંતુ નાગરિક તરીકે આમાંનો તો આપણે સાચવવી પડે, એનું જતન કરવું પડે. નહીં તો સરસ મજાનું પોલીસનું ભવન બન્યું હોય અને પોલીસ વાળો પાન ખાઈને જો પિચકારી ત્યાં મારે તો પછી એ રૂપિયા રોલાઈ ગયા કહેવાય. મિત્રો, સરસ મજાનો બ્રિજ બન્યો હોય પણ આપણને માવો ખાઈને પ્લાસ્ટિકના ટુકડા ત્યાં નાખવાનું મન થાય તો નાગરિક તરીકેનો આપણે ધર્મ ચૂકી જઈએ છીએ. અને તેથી ભાઈઓ બહેનો, આ વાત હું વારંવાર કહેતો હોઉં છું. ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ પર પાર કરી રહ્યું છે. આજે સવારે કેનેડાની સરકારના એક વરિષ્ઠ મંત્રી અહીં આવ્યા હતા. એ ભૂતકાળમાં કેનેડાની પાર્લામેન્ટના ઓપોઝિશનના લીડર રહ્યા હતા અને કેનેડાના પોલિટિક્સમાં એમને ભાવિ પ્રધાનમંત્રી તરીકે લોકો જુએ છે. એ આજે ગુજરાતની મુલાકાતે હતા અને આજે આપણા અમદાવાદમાં કેનેડા સાથે ગુજરાતનું વ્યાપારિક વિકસે એના માટે થઈને ટ્રેડ સેન્ટરનું એમણે ઉદઘાટન કર્યું. અને એમના ભાષણમાં જે રીતે એમણે ગુજરાતનું વર્ણન કર્યું, મિત્રો, કોઈ પણ ગુજરાતીને ગર્વ થાય કે દૂર કેનેડામાં બેઠેલા લોકો પણ ગુજરાતના વિકાસને કેવી રીતે નવાજે છે, એનું મૂલ્ય કેટલું સમજે છે. અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતની તુલના કેવી થઈ રહી છે એનું આજે એમના ભાષણમાં સ્પષ્ટ થતું હતું. ઘણીવાર આપણે જ્યાં બેઠા હોઈએ ત્યાં દુનિયા બહુ દેખાય નહીં આપણને, પણ સાહેબ દૂરથી જોઈએ તો સમગ્ર દુનિયાને જોવાનું સામર્થ્ય આવતું હોય છે. જ્યારે બહારના લોકો ગુજરાતને જોતા હોય ત્યારે આ ભાવથી, આ લાગણીથી આજે જોતા થયા છે. કૃષિ ક્ષેત્ર,
આપ કલ્પના કરો મિત્રો, આ રાજ્ય કૃષિ ક્ષેત્રમાં હિન્દુસ્તાનમાં ક્રાંતિ કરી. નહીં તો ગુજરાત એટલે ખેતી ક્ષેત્રનું નામો નિશાન નહીં મિત્રો. રણ પ્રદેશ 10 વર્ષમાં 7 વર્ષ દુષ્કાળની સ્થિતિ રહેતી હોય, ઘણું કરીને ખેડૂતો તબાહ થતા હોય, એમાંથી હમણાં અમેરિકાની એક સંસ્થાએ એનો રિપોર્ટ બહાર પાડ્યો અને એમ કહે છે કે 2001 થી 2008 7 વર્ષમાં ગુજરાતે ખેતી ક્ષેત્રે અદભુત ક્રાંતિ કરી છે. આખા હિન્દુસ્તાનનો કૃષિ વિકાસ દર માત્ર 2.2% છે, જ્યારે ગુજરાતનો કૃષિ વિકાસ દર 9.9% છે મિત્રો. 2001-2 માં 23 લાખ ગાંસડી કપાસ થતો હતો, આજે 1,23,00,000 ગાંસડી કપાસ ગુજરાતની ધરતી પર પેદા થાય છે. આ વર્ષે વરસાદ આવશે નહીં આવશે એની ચિંતા ચાલતી હતી. બધાના જીવ તાળવે બેઠેલા હતા. દેશ આખામાં દુષ્કાળની સ્થિતિ છે, એક ગુજરાત બચી ગયું. આપણને વરસાદ મળ્યો, પરંતુ એ વરસાદને પણ જોખમ ઉભું ન થવા માટે આપણે અભિયાન ઉપાડ્યું ઓગસ્ટ મહિનામાં, અને 20 જ દિવસમાં 2.5 લાખ બોરીબાંધ બનાવ્યા. 20 દિવસમાં 2.5 લાખ બોરીબાંધ ખાતરની ખાલી થેલીઓમાં માટી, ચૂનો, પથરા ભરીને જ્યાં પાણી રોકાય ત્યાં રોકીએ, અને આ પાણી રોકાવાના કારણે 1,48,000 હેક્ટર ભૂમિને ખેતી માટે પાણી મળે એવી સંભાવના પેદા થઈ. અગર જો પરસેવો પાડીએ, મહેનત કરીએ, સમયસર મહેનત કરીએ, સાચી દિશાની મહેનત કરીએ, તો કેવું અદભુત પરિણામ આવે છે એનું જીવતું જાગતું ઉદાહરણ ગુજરાતે બતાવ્યું છે. ગુજરાતે અનેક યુનિવર્સિટી બનાવી છે. આજે અહીંયા 3 પોલીસને લગતા કામોનું લોકાર્પણ થયું, પણ 2 મહત્વના કામો પોલીસને લગતા આપણે કરી રહ્યા છીએ, સુરક્ષાને લગતા કરી રહ્યા છીએ. અને મિત્રો, જ્યારે હું આ વાત કરું છું ને ત્યારે તમને આશ્ચર્ય થશે, જે 2 કામોની હું વાત કરવા માંગુ છું એવા કામો દુનિયામાં ક્યાંય થયા નથી. દુનિયામાં ક્યાંય નથી થયા. અને જ્યારે દુનિયામાં ન થયું એવી વાત કરીએ તો કેટલાક લોકોને તો મગજમાં ઉતરતા ઉતરતા 2 વર્ષ નીકળી જાય. એક આપણે કર્યું ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું નિર્માણ. આજકાલ ગુનાની જે પ્રવૃત્તિ છે એમાં પણ ટેકનોલોજીએ ખૂબ મોટો પગપેસારો કર્યો છે. સમગ્ર ગુનાહિત પ્રવૃત્તિ આર્થિક ગુનાઓ સાથે જોડાતી જાય છે, અને ટેકનોલોજીના આધારે દુનિયાના કોઈ પણ દેશમાં બેઠેલો માણસ તમારી બેંકમાંથી ઉચાપત કરી શકે છે. જો ટેકનોલોજીનો ઉપયોગ આટલી હદે થવાનો હોય તો ક્રાઇમ ડિટેક્શન માટે અને ક્રિમિનલને સજા કરાવવા માટે આપણે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે.